આપ જોઈ રહ્યા છો મિત્રો, આજનો એક અનોખો અનુભવ શેર કરવા માટે મારે ખૂબ જ આનંદ થાય છે। આજે હું એક ભાઈના ત્યાં ગયેલો હતો જ્યાં સાપ જોવા મળ્યો હતો। આ ઘટના હંમેશા રોમાંચક અને આપઘાતી હોઈ શકે છે, પરંતુ પ્રકૃતિના આ મીઠા અતિથિ માટે માનવીય રીતે સંભાળ રાખવી અત્યંત આવશ્યક છે। સાપ બોરડીના ઝાડ પર ચડેલો જોવા મળ્યો હતો અને તેને રેસ્ક્યુ કરવાની જરૂરિયાત હતી। સાપને રેસ્ક્યુ કરવા માટેની પ્રક્રિયા, જેમ જ હું ત્યાં પહોંચ્યો, મેં જોયું કે સાપ ઝાડ પર શાંત રીતે બેઠેલો હતો। આ પ્રકારની સ્થિતિમાં પેશેવર વ્યવહાર રાખવો જરૂરી છે। સાપને ચીડવવાથી તે વધુ આક્રમક થઈ શકે છે। મેં મારા સાથી રેસ્ક્યુ સાથે સમગ્ર સ્થળની પુખ્ત તપાસ કરી અને ચિંતાપૂર્વક નક્કી કર્યું કે કેવી રીતે તેને ઝડપી લેવો। રેસ્ક્યુ માટે મારે વિશેષ સાધનોનો ઉપયોગ કર્યો, જેમ કે હુક સ્ટિક અને ડ્રોપસેક। મારા સાથીએ મને મદદ કરી અને અમે એકસાથે આ કાર્ય ખૂબ જ સાવધાનીપૂર્વક પૂરું કર્યું। રેસ્ક્યુ પછી તે સાપને યોગ્ય પ્રાકૃતિક સ્થળે મૂકી દેવામાં આવશે, જ્યાં તે ફરીથી પોતાની નૈસર્ગિક જીવનશૈલી જીવી શકે। જાગૃતિ અને સલામતી, જ્યારે ક્યારે તમારા ઘરમાં કે આજુબાજુ સાપ દેખાય, ત્યારે તમારે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। 1. શાંતિ રાખો, તમારું શાંત રહેવું ખૂબ જ જરૂરી છે। સાપ સાદા પ્રાણી છે અને તેના પર કોઈ અપ્રાકૃતિક દબાણ ન થાય તે ધ્યાનમાં રાખવું જોઈએ। 2. ત્યાંથી દૂર રહો, સાપથી નજીક જવાનું ટાળો, ખાસ કરીને બાળકો અને પાળતુ પ્રાણીઓને ત્યાંથી દૂર રાખો। 3. માહિતગાર વ્યક્તિને કોલ કરો, તુરંત નજીકના રેસ્ક્યુર અથવા વન વિભાગ સાથે સંપર્ક સાધો। 4. સાપને હાનિ ન કરો, સાપ પર હુમલો કરવો કે તેને નષ્ટ કરવાનો પ્રયાસ ન કરો। આ એક તરફ ગેરકાયદેસર છે અને બીજી તરફ પર્યાવરણ માટે ઘાતક છે। સાપની મહત્વતા, સાપો પર્યાવરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તેઓ જીવજંતુઓ અને અન્ય નાના પ્રાણીઓની સંખ્યા નિયંત્રિત કરે છે। આથી તેમને મારવા કે નુકસાન પહોંચાડવાના બદલે તેમને બચાવવું પર્યાવરણ માટે ફાયદાકારક છે। રેસ્ક્યુ કરવી એક માનવતા ભરેલું કાર્ય છે, જે સાથે પર્યાવરણનું રક્ષણ કરવામાં સહાય કરે છે। સાંપડી વાત, આ અનુભવ મને શીખવે છે કે ક્યારેક જે પ્રાણી માટે આપણે ભયભીત હોઈએ, તે પર્યાવરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આવી પ્રકૃતિ પ્રેમી પ્રવૃત્તિઓ માનવી અને પ્રકૃતિ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે છે। જો તમે તમારા આસપાસ કોઈ સાપને જોઈ શકો, તો તરત જ સચેત થઈ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચો। આ પ્રાણીઓને સાચવી તેમની જીવશૈલીને બચાવવા આપણે પણ જાળવણી કરી શકીએ છીએ। મૂકવા માટે આવ્યો છું અને આ સાપને હું સારી જગ્યા પર મૂકી રહ્યો છું ભાઈઓ। તો મિત્રો,